હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાન શ્રીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ વિદ્યાર્થીઓએ નિહાળ્યો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલિકાંત ગાંધી ટાઉન ખાતે સંસદ શ્રી દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં 7મો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું કે પરીક્ષા એ જીવનનો ભાગ છે. બોર્ડની પરીક્ષા એનું પ્રથમ પગથિયું છે. દરેક માતા-પિતા પોતાના બાળકોને શ્રેષ્ઠ પદ ધારણ કરે તેવું સ્વપ્ન જોવે છે. આ સ્વપ્નને પૂર્ણ કરવાની જવાબદારી વિદ્યાર્થીઓની હોય છે, જેથી વિદ્યાર્થીઓ પર સફળતા માટેનું ભારણ આવે છે. અહીં આપણે એને ભારણ તરીકે નહીં, પરંતુ એની સારી રીતે લઈ સખત મહેનત દ્વારા સફળતા મેળવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. મહેનતનો કોઈ જ વિકલ્પ નથી. આપણા વડાપ્રધાન શ્રી એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જણાવ્યું હતું અને આપણું ભવિષ્ય આપણા હાથમાં હોય છે. વડાપ્રધાન શ્રીએ વિદ્યાર્થીઓને પરીક્ષાની ચિંતામાંથી મુક્ત કરવા માટે આ કાર્યક્રમની શરૂઆત કરી. વિદ્યાર્થીઓ ભારતનું ભાવિ છે, તેથી સર્વે વિદ્યાર્થીઓ પરીક્ષાની ચિંતાથી મુક્ત બની સખત મહેનત કરી સફળ થવા પ્રયત્નશીલ બને. આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલાએ પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને પરીક્ષાથી ચિંતામુક્ત બને, શાંતિથી અને દ્રઢ સંકલ્પ સાથે પરીક્ષાની તૈયારી કરવા માટે સફળ થવા માટે શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા સમાહર્તા શ્રી નૈમેશ દવેએ જણાવ્યું કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. સફળતા માટે મહેનત એક માત્ર વિકલ્પ છે. માટે ચિંતામુક્ત બનીને પરીક્ષાની તૈયારીઓ કરી ભવિષ્યમાં આવનારી તમામ પરીક્ષાઓમાં સફળ બનો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ વિદ્યાર્થીઓએ નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, શિક્ષણ સમિતિ ચેરમેન નિમામા, જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ઉપાધ્યક્ષ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમની સાથે તાલુકા કક્ષાએ તેમજ જિલ્લાની તમામ શાળાઓમાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો. હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા. ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.